હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું PNB કિચનમાં. તો આજે આપણે ફરસાણની દુકાને મળે એ શક્કરપારા બનાવવાના છીએ, જે મોઢામાં જ મૂકતા ઓગળી જાય ને નાના મોટા બધાને ભાવે ને બધાની પ્રિય વસ્તુ છે, બાળકોની તો ખાસ એમાં. તો ચાલો શરૂ કરીએ. તેના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે એને આપણે 1 બાઉલ મેંદો, અડધો બાઉલ ઘઉંનો લોટ, 2 ચમચી રવો છે, મોણ માટે ઘી છે, લોટ બાંધવા માટે આપણે દૂધ લેશું અને ખાંડ છે, અને તળવા માટે તેલ. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે એક તપેલી લેવાની છે, તેમાં આપણે 1 બાઉલ જેટલું દૂધ લેવાનું છે. હવે આપણે ગેસ ઓન કરીએ. ગેસને સ્લો રાખવાનું છે અને તેમાં આપણે 5 ચમચી જેટલી ખાંડ લેશું. પછી તેને બરાબર મિક્સ કરવાનું છે. ખાંડ ઉકળી જાય ત્યાં સુધી એને ગરમ કરશું આપણે. ફ્રેન્ડ્સ, બધા લોટ આપણે લઈ લીધા છે, એને સરસ મિક્સ કરીએ. હવે તેમાં મોણ માટે ઘી લેવાનું છે. ફ્રેન્ડ્સ, મુઠ્ઠી પડે ને એટલું ઘી લેવાનું છે. આપણે મુઠ્ઠી પડતું ઘી લેવાનું છે. અંદાજિત 4 થી 5 ચમચી જેટલું લીધેલું છે મેં. જરૂર તે મુઠ્ઠી પડે એવું આપણે મોણ લેશું. આનાથી જ આપણા શક્કરપારા છે તે મોઢામાં મૂકતા જ ઉકળી જશે ને ક્રિસ્પી પણ એવા જ સરસ બનશે. હવે આપણે જે મીઠું દૂધ કરેલું છે તેનાથી આપણે કણક બાંધીશું. ધીમે ધીમે આપણે જરૂર પ્રમાણે દૂધ એડ કરી લોટ બાંધીશું. આ રીતની કણક રેડી થઈ ગઈ છે. હવે એને ઢાંકીને આપણે 5-7 મિનિટ માટે રેસ્ટ આપશું. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દઈએ ધીમા ગેસે. ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શક્કરપારાને વણી લઈએ. હવે સરસ રીતે આપણે મોટો રોટલો બનાવશું. જો ફ્રેન્ડ્સ, આપણો રોટલો વણાઈ ગયો છે. હવે એને આપણે કટ કરશું. પેલા સાઈડની બંને કોર્નર એ કટ કરી લઈશું ચારે બાજુથી. પછી આપણે નાના નાના કટ લગાવશું. ગેસની ફ્લેમ હાઈ કરશું અત્યારે તેલ ગરમ થાય એ માટે. પછી તેને સાવ મીડિયમ ગેસ ઉપર સાવ ધીમા ગેસે તેને તળવાના છે. અને ધીમે ધીમે એક આપણે નાખશું શક્કરપારાને તેલમાં. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. સ્લો ગેસ ઉપર જ તળવાના છે આપણે. આ જ રીતે આપણે બધા શક્કરપારા તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા ગોલ્ડન બ્રાઉન શક્કરપારા રેડી છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, બધા શક્કરપારા આ રીતે રેડી કરેલા છે. તરત જ ભૂકો થઈ જાય એ રીતના બન્યા છે. સર્વ કરીએ એક પ્લેટમાં. ફ્રેન્ડ્સ, રેડી છે આપણા શક્કરપારા. ચાલો ફ્રેન્ડ્સ, આવજો. મળીએ એક નવી રેસીપી સાથે.